એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હોય ને તો ડિગ્રી ફાડીને ફેંકી દેજો, આવું ઘણા બધા લોકો કહેશે, કેમ કે જોબ જ નથી, હા, સેલરી જ નથી, બહુ ઓછી સેલરી, 10,000, એના કરતાં તો પ્યુનની નોકરી સારી, એમાં વધારે સેલરી મળે છે. આવું તમે લોકો માર્કેટમાં સાંભળ્યું છે. અને ઘણા બધા સ્ટુડન્ટ્સ ને ઘણા બધા પેરેન્ટ્સ મને પણ આવીને એવું કહે છે કે સર લોકો એવું કહે છે કે એન્જિનિયરિંગમાં તો હવે નોકરી જ નથી, જોબ જ નથી. તો શું વાત સાચી છે? તો આપણે આજે બધી વસ્તુ ડિસ્કસ કરીશું કે વોટ ઇઝ ધ સિનારીઓ, એન્જિનિયરિંગમાં કયો સિનારીઓ ચાલી રહ્યો છે, અને છેલ્લે આપણે કન્ક્લુઝન પર આવીશું કે એકચ્યુઅલીમાં શું છે અને છોકરાઓ કઈ જગ્યાએ મિસ્ટેક્સ કરી રહ્યા છે, પેરેન્ટ્સ કઈ જગ્યાએ મિસ્ટેક્સ કરી રહ્યા છે, એ બધી વસ્તુ આપણે અહીંયા આગળ ડિસ્કસ કરીશું. ઓકે, હું તમને 2 એક્ઝામ્પલ આપીશ, આપણા ઇન્ડિયા અને ગુજરાત લેવલનો 2 એક્ઝામ્પલ આપીશ, અને 3 સ્ટુડન્ટ્સના એક્ઝામ્પલ આપીશ જે લોકો ટિયર 3 એટલે બહુ જ ખરાબ કોલેજમાંથી, બ્રાન્ચમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું અને અત્યારે કયા લેવલ પર છે, એ બધી વસ્તુનું હું અહીંયા ડિસ્કશન કરીશ. અને એના કારણે આપણે એક તારણ કાઢીશું કે સ્ટુડન્ટ્સ કઈ જગ્યાએ માર ખાઈ જાય છે. હા, એટલે આપણે ધ્યાનથી આ વિડીયો સમજજો, તમારી આંખો ના ખુલી જાય તો મને કહેજો. અને ઘણા બધા કહેશે બી ખરા એટલે કોમ્પ્યુટર આઈટી સિવાય બીજી કોઈ જગ્યાએ જોબ જ નથી, એ બી આપણે જોઈ લઈએ, તમને લોકોને આઈડિયા આવશે કે કોમ્પ્યુટર આઈટી સિવાય જોબ નથી કે શું. હા, અને ઘણા બધા લોકો તમને એમ બી કહેશે કે મિકેનિકલ સિવિલ ને એમાં તો હાથ કાળા કરો તો જ તમારે મિકેનિકલ સિવિલમાં જવાય, હાથ કાળા કરવા હોય તો જ જવાય, હા, ઓફિસમાં એસીમાં શાંતિથી બેસીને કરવું હોય તો. એ બધું વસ્તુ ખોટી છે. તમે લોકો એકચ્યુઅલીમાં જો તમે લોકોને એની પાસે તમારી એકચ્યુઅલી ટેકનોલોજી, અત્યારે મિકેનિકલમાં કે ટેકનોલોજી આવી ગઈ છે, સિવિલમાં કે ટેકનોલોજી આવી ગઈ છે, એ બધી વસ્તુ તમને ખબર હોય ને તો હવે પહેલાના જમાના જેવું નથી કે તમે મિકેનિકલ સિવિલમાં જાઓ એટલે હાથ કાળા જ કરવા પડે, સિવિલમાં જાઓ એટલે તડકામાં જઈને જ કામ કરવું પડે. બધી વસ્તુ જૂની થઈ ગઈ છે, હવે ટેકનોલોજી આવી ગઈ છે બધી જ બ્રાન્ચની અંદર. અને જો તમારે અમારી સાથે ફ્રી ઓફ કોસ્ટ આખી એડમિશન પ્રોસિજર વિશે જાણવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, એની પર ક્લિક કરી તમે લોકો અમને વોટ્સએપ મેસેજ કરી શકો છો કે સર અમારે 12th પછીના એન્જિનિયરિંગ એડમિશન ગ્રુપમાં જોડાવું છે. ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ નથી. બટ એડમિશન લેવું ને એ એક કરિયરનો સૌથી મોટો ડિસિઝન છે, તો આ ડિસિઝનને લાઇટલી ના લેતા. ઓકે, તો ફટાફટ લિંક પર ક્લિક કરો અને અમને મેસેજ કરો. તો આપણે પહેલા એક પ્રૂફ જોઈ લઈએ અને પ્રૂફ જોયા પછી આપણે આગળ ડિસ્કશન કરીએ. પ્રૂફની અંદર પહેલા હું તમને વાત કરીશ કે શું પ્રૂફ છે. તો આપણે જે અત્યારે ફાઇનાન્શિયલ બજેટ આવ્યું, એ ફાઇનાન્શિયલ બજેટની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર 11% નો હાઇક આપ્યો છે. એટલે કે ટોટલ જીડીપીના 3.4% જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપવામાં આવ્યા છે. કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે? 11.11 લાખ કરોડ એટલા રૂપીસ આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપવામાં આવ્યા છે. નાઉ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર? ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મતલબ એવો થાય છે કે બિલ્ડિંગ બનાવો, તમે ફ્લેટ્સ બનાવો, જે બી ઇન શોર્ટ ઇન્ડિયાના ડેવલપમેન્ટ માટે જે પણ બિલ્ડિંગો જે પણ ઊભું કરો, ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવાના છે. હવે જ્યારે પણ તમે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરો છો ત્યારે કયા કયા એન્જિનિયરિંગ જરૂર પડે? તો જ્યારે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરો ત્યારે 3 બેઝિક જે એન્જિનિયરિંગ છે એની જરૂર પડે. એક છે મિકેનિકલ એન્જિનિયરિંગ, એક છે સિવિલ એન્જિનિયરિંગ અને એક છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. આ 3 એન્જિનિયરિંગ જે કોર બ્રાન્ચ કહેવાય, જ્યારે એન્જિનિયરિંગ સ્ટાર્ટ થયું ને ત્યારથી આ 3 બ્રાન્ચ છે, હતી, છે અને રહેવાની જ છે. એના વગર જિંદગી ચાલવાની જ નથી. તો જો તમને લાગતું હોય કે મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલની અંદર જોબ નથી તો તમને બતાવીશ કે કેવા લોકોને જોબ નથી મળતી, એ પણ તમને બતાવીશ. ઘણા બધા સ્ટુડન્ટ્સ જે કહેશે, કમેન્ટ બી કરશે, એ તમારા પોઈન્ટ ઓફ વ્યૂ છે, હું રિસ્પેક્ટ કરું છું. બટ હું તો ઇન્ડસ્ટ્રીના લોકોને મળતો રહું છું એટલે મને ખ્યાલ છે. મારો ફ્રેન્ડ સુરતની અંદર એમની કંપની છે અને એ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ લે છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની કંપની છે. એમણે તો ઘણા બધા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જોવે છે, પણ સારા એન્જિનિયર્સ મળવા જોઈએ ઇલેક્ટ્રિકલના, નથી મળતા. કેમ કે ગવર્મેન્ટ એટલા બધા ડેવલપમેન્ટ કરી રહી છે તો એ લોકોને એટલે બધા કામ મળી રહ્યા છે કે એમના એન્જિનિયર ખૂટે છે, એના કારણે એક્સ્ટ્રા કામ લઈ નથી શકતા, કેમ કે સારા એન્જિનિયર્સ મળતા નથી. તો આ એક છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 11.11 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે આ વખતે આ તમારા ફાઇનાન્શિયલ યરની અંદર. બીજું તમને એક પ્રૂફ આપું, આપણા ગુજરાતનું જ પ્રૂફ આપું તમને લોકોને. જો ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ will set up a semiconductor fab in partnership with Power Chip Semiconductor Manufacturing Corporation, તાઇવાનની કંપની છે. ગુજરાત ધોલેરાની અંદર, અમદાવાદમાં ધોલેરા કરીને એરિયા છે, એની અંદર 91,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે. 91,000 કરોડનું. શેની અંદર? સેમિકન્ડક્ટર ચિપની અંદર. 91,000 ગુજરાતની અંદર. હવે સેમિકન્ડક્ટર ચિપ કઈ બ્રાન્ચમાં આવે? ઈસી બ્રાન્ચ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, પછી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. આ બધી બ્રાન્ચ જે છે બેટા, આ બધી બ્રાન્ચની અંદર આ જે સેમિકન્ડક્ટર ચિપ છે, તમે સવારથી ઉઠો ને
સવારથી ઉઠો રાતે ઊંઘો ને ત્યાં બધી જગ્યાએ તમને ચીપની જરૂર પડે. તમારો મોબાઈલ એમાં તમારી ચીપ છે, તમારો સ્માર્ટ વોચ એમાં તમારા ચીપ્સ યુઝ થશે, અહીંયા આગળ તમારો લેપટોપ તમે યુઝ કરો છો તો એમાં ચીપ યુઝ થાય છે. હવે તો જે પણ બધી ગાડી યુઝ થવાની છે, ઇલેક્ટ્રિકલ કાર આવે છે, ઈવી વ્હીકલ આવે છે, એની અંદર પણ ચીપ્સ આવે છે. બીકોઝ ADAS સિસ્ટમ આવી ગઈ છે. ઘણા લોકોને ખબર હશે ગાડીની અંદર ADAS સિસ્ટમ છે. જાતે ગાડી સ્ટીયરિંગ ચલાવે અમુક સ્પીડથી ઉપર, એના માટે સેન્સર્સ જોઈએ, એના માટે ચીપ્સ જોઈએ. તો અત્યારે ચિપ્સની એટલી બધી ડિમાન્ડ છે કે સ્ટાર્ટિંગમાં આપણે ઇન્ડિયા ચિપ્સ ઇમ્પોર્ટ કરતી હતી, પણ નરેન્દ્ર મોદી સાહેબે એવું કીધું છે કે હવે ચિપ્સ ઇન્ડિયામાં બનવી જોઈએ. તો ગુજરાતની અંદર પ્લાન્ટ નખાઈ રહ્યો છે, 91,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા પણ કેટલી ડિમાન્ડ છે. તો બધા કહે છે કે તો સર કેમ નથી મળતી. હવે તમને આનો એક ક્વેશ્ચન હશે કે સર આટલી બધી ડિમાન્ડ છે અને આટલી બધી વસ્તુઓને આટલો બધો સ્કોપ છે તો જોબ કેમ નથી મળતી. હું તમને એક એક્ઝામ્પલ આપું. 3 મિકેનિકલ સ્ટુડન્ટ છે. આ રિયલ એક્ઝામ્પલ છે, ખોટો એક્ઝામ્પલ નથી, જે મારા કોન્ટેક્ટમાં છે હું તમને કહી રહ્યો છું. 3 મિકેનિકલ સ્ટુડન્ટ છે. એક એક્સ સ્ટુડન્ટ છે, નામ નહીં આપું અત્યારે, એક વાય સ્ટુડન્ટ છે અને એક ઝેડ સ્ટુડન્ટ છે. બરાબર છે. ત્રણે જે મિકેનિકલ સ્ટુડન્ટ છે, 3 મિકેનિકલ સ્ટુડન્ટ જે છે એ ટિયર 3 એકદમ ખરાબ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે, જ્યાં પ્લેસમેન્ટ 0 છે. માની લો છો પ્લેસમેન્ટ 0 જ છે એવું માનીને ચાલવાનું. ઘણા બધા કહેતા હોય છે કે મિકેનિકલમાં પ્લેસમેન્ટ નથી. તો આ લોકોને તમને જર્ની ખાલી તમને શેર કરું છું કે 3 જે છે મિકેનિકલમાં છે અને 3 ટિયર 3 માંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. એક સ્ટુડન્ટ જે છે, એક સ્ટુડન્ટ એ અત્યારે 50K પર મંથ કમાય છે. 50K પર મંથ. જે આની ઉંમર કેટલી હશે? આની ઉંમર લગભગ હશે તમને કહી દઉં 24 યર. બરાબર, વધારે નહીં હોય. 50K પર મંથ કમાય છે. એક સ્ટુડન્ટ જે છે એ પોતાની 3 કંપની ખોલીને બેઠો છે. 3 કંપનીઝ, અને બંને ગરીબ ઘરના છે. એવું નથી કે કોઈને ઘરમાંથી ફાઇનાન્શિયલ સપોર્ટ હોય, એવું નથી. બંને ગરીબ ઘરના છે. બરોબર. 3 કંપનીઝ ખોલીને બેઠો છે. 3 કંપનીઝ. અને એક સ્ટુડન્ટ છે જોબલેસ ફરે છે. 3 સેમ યરમાં પાસ આઉટ છે. બંનેની કોલેજમાં કોઈ પ્લેસમેન્ટ નથી. 3 ગરીબ ઘરના છે. બટ તમે જોઈ શકો છો એક આ 50K પર મંથ છે, એક 3 કંપનીઝ ખોલીને બેઠો છે, પોતાની જોબ નથી કરતો. જસ્ટ હજુ તો 4th યર જસ્ટ ક્લિયર કર્યું છે અને એક જોબલેસ ફરે છે. તો શું આમાં વાંક કોનો છે? તમે વિચારો, બંનેમાં બધામાં પ્લેસમેન્ટ 0 છે, બધામાં જ પ્લેસમેન્ટ 0 છે, પણ આને કેમ જોબ ના મળી અને આ બંનેને કેમ સારું એવું ગ્રોથ થાય છે? અને આનો એક જ જવાબ છે. આનો એક જ જવાબ એ છે કે છોકરાઓ છે ને એ બહુ જ એમના 4 વર્ષના કરિયરને લાઇટલી લેતા હોય છે. બહુ જ લાઇટલી લેતા હોય છે. હું એમ નથી કહેતો કે ટિયર 3માં પ્લેસમેન્ટ નથી. ઘણા છોકરાઓ જે ટિયર 1 અને ટિયર 2માં હશે ને એ લોકોને પ્લેસમેન્ટ નહીં મળે. તો તમે લાઇટલી લેશો તો કયા રીઝન છે એ રીઝન તમને અહીંયા ડિસ્કસ કરીને બતાવીશ કે પ્લેસમેન્ટ તો છે જ, બહાર જોબ તો અવેલેબલ છે જ, લોકોને જોઈએ જ છે. મિકેનિકલની અંદર જે છે ઘણી બધી એવી ફિલ્ડ છે મિકેનિકલની અંદર જ કે આપણા છોકરાઓને ખબર નથી હોતી અને બધાને એમ જ છે કે જોબ નથી. પણ જો તમે એ ફિલ્ડમાં આગળ વધો ને તો તમારી પાસે પુષ્કળ પૈસો છે, જબરજસ્ત પૈસો. સિવિલની અંદર બી એવું જ છે. ઇલેક્ટ્રિકલ, ઈસી, કોમ્પ્યુટર આઈટીમાં જે પૈસો છે આ બધી બ્રાન્ચમાં પણ પૈસો છે જ. બરોબર. બટ તમને કોઈ સારું ગાઈડન્સ હોવું જોઈએ, તમને કોઈ સારી રીતે મેન્ટર કરતું હોવું જોઈએ, તો તમને લોકોને ખબર પડે કે યસ આ ફિલ્ડ હોય તો આપણે આગળ વધી શકીએ. હવે છોકરાઓને શું તકલીફ પડે છે? પહેલી વસ્તુ, જ્યારે એડમિશન ટાઈમ હોય ને, જ્યારે એડમિશન ટાઈમ હોય આ એડમિશન ટાઈમ હોય ત્યારે શું થાય છે ખબર છે? બધા લોકો ભાગદોડમાં, સર કઈ બ્રાન્ચ સારી, સર કઈ કોલેજ સારી, સર આ કોલેજમાં લઉં, સર આ બ્રાન્ચમાં લઉં, સર કઈ બ્રાન્ચમાં હાઈએસ્ટ પ્લેસમેન્ટ મળશે, સર કઈ કોલેજમાં હાઈએસ્ટ પ્લેસમેન્ટ મળશે. એટલી બધી ચિંતા કે આમ જાણે એના વગર એમની જિંદગી અધૂરી રહી જવાની હોય. એટલી બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ ભાગદોડ કરતા હોય. અને જેવું એડમિશન થઈ જાય એટલે પેરેન્ટ્સ એમના રસ્તે. પેરેન્ટ્સને એમ થયું કે હવે અમારી ડ્યુટી પૂરી થઈ ગઈ. છોકરાને કોલેજમાં એડમિશન અપાઈ દીધું, સરસ કોલેજમાં એડમિશન અપાઈ દીધું. બધાએ કીધું હતું કે આ કોલેજ સારી છે એટલે સરસ કોલેજમાં એડમિશન અપાઈ દીધું. હવે ત્યાં આગળ ભણશે અને ત્યાંથી એનું પ્લેસમેન્ટ લાગી જશે. એટલે પેરેન્ટ્સ ફ્રી થઈ જાય. સ્ટુડન્ટ શું થાય? સ્ટુડન્ટ્સને જેવું કોલેજમાં એડમિશન મળે એટલે કે હવે તો કોલેજ લાઈફ એન્જોય કરવાની છે. અને કોલેજ લાઈફ એન્જોય કરવાની છે એટલે તો એવું થોડી હોય કે ભણવાનું હોય. 12મા ધોરણમાં જે ભણવાનું તો ભણી કાઢ્યું, હવે તો એન્જોય કરવાનું છે. એટલે જેટલી ચિંતા એડમિશન લેવામાં કરે છે ને એટલી જ ચિંતા એકચ્યુઅલી એડમિશન લીધા બાદ 4 વર્ષમાં કરવાની હોય છે. હું તો કહું એના કરતાં વધારે ચિંતા તમારે એના 4 વર્ષમાં કરવાની હોય છે કે હું 4 વર્ષમાં હું શું કરીશ તો એના કારણે મને સારી જગ્યાએ જોબ મળી શકે છે. છોકરાઓ શું કરે છે ખબર છે? આપણા સ્ટુડન્ટ શું કરશે? એકચ્યુઅલી જે પણ એન્જિનિયરિંગનું સેમેસ્ટર હોય એ એન્જિનિયરિંગ સેમેસ્ટર 6 મંથ્સનું હોય.
એન્જિનિયરિંગનું સેમેસ્ટર 6 મંથ્સનું હોય, બટ આપણા છોકરાઓ માટે આ સેમેસ્ટર 1 મહિનાનું હોય. કેમ 1 મહિનાનું હોય તમને કહી દઉં. કોઈ પણ કોલેજ હોય ને, કોઈ પણ કોલેજ હોય એમાં એક મિડ સેમેસ્ટર એક્ઝામ લેવાતી હોય અને ફાઇનલ એક્ઝામ લેવાતી હોય. આ બે એક્ઝામ લેવાતી હોય. મિડ સેમેસ્ટર એક્ઝામ ને ફાઇનલ એક્ઝામ લેવાતી હોય. અને મિડ સેમેસ્ટર એક્ઝામ ને ફાઇનલ એક્ઝામ લેવાતી હોય તો જે બે ટાઈપની યુનિવર્સિટી છે, એક જીટીયુ યુનિવર્સિટી છે અને એક ડીમ યુનિવર્સિટી છે. તો જીટીયુમાં શું થાય છે, 6 મહિનાનું સેમેસ્ટર હોય ને, તો મિડ સેમેસ્ટરના 7 દિવસ પહેલા છોકરાઓ જાગશે કે અમારે મિડ સેમેસ્ટર એક્ઝામની તૈયારી કરવાની છે, અને ફાઇનલ એક્ઝામ આવે ને એના 15 દિવસ પહેલા જાગશે કે અમારે લોકોને ફાઇનલ એક્ઝામની તૈયારી કરવાની છે. 7 ને 15 22 દિવસ એના એક્ઝામની તૈયારી કરવાના, અને 8 દિવસ કે 9 દિવસ એસાઇનમેન્ટ સબમિશન જે બી કરવાનું હોય એ બધું આની અંદર કરાવશે. બરાબર? એટલે ઘણી મહિનો છોકરાઓ જે છે આખા સેમેસ્ટરમાં મહિનો પ્રોપરલી ભણતા હોય છે. ભણતા ના કહેવાય, પાસ થવા માટે ભણતા હોય છે. ગોખીને કે પાસ થઈને નીકળી જઈએ. એકચ્યુઅલી જ્યારે પણ અમે એન્જિનિયરિંગમાં ભણાવીએ ત્યારે કેટલા બધા સ્ટુડન્ટ્સ કહેતા હોય, સર પાસ થવા એટલે આઈએમપી આપી દો ને, સર પાસ થવા એટલે આઈએમપી આપી દો ને. એટલે આ 6 મહિનાની જગ્યાએ એકચ્યુઅલી એ લોકો ભણી રહ્યા છે 1 જ મંથ, અને એ બી પાસ થવા માટે ભણી રહ્યા છે. રાઈટ? કોઈને શીખવા માટે નથી ભણી રહ્યા. અને પછી છોકરાઓ ઘણા બધા કમ્પ્લેન કરતા હોય કે સર અમે સબમિશનમાંથી ઊંચા નથી આવતા, અમે વાયવામાંથી ઊંચા નથી આવતા, અમને એટલું બધું લખવા આપે છે જેના કારણે અમને લોકોને વાંચવાનો સમય નથી મળતો, બીજું કંઈ શીખવાનો સમય નથી મળતો. બટ એટલું બધું લખવા આપે છે બેટા, તો એન્ડ મોમેન્ટ પર કેમ લખવા બેસો છો? જ્યારે સેમેસ્ટર સ્ટાર્ટ થાય અને ધારો કે આજે લેબ લેવાય અને આજે પ્રેક્ટિકલ લેવાય અને તમને ફાઇલ લખવા આપેલી હોય તો આજે કેમ આપણે પૂરું ના કરી દઈએ? આજે પ્રેક્ટિકલ લેવાયું હોય ને આપણે આજે પૂરું ના કર્યું હોય, પછી કાલે પ્રેક્ટિકલ લેવાય, નેક્સ્ટ વીક પ્રેક્ટિકલ લેવાય, એ બી પૂરું ના કરીએ, અને એટ ધ એન્ડ ઓફ ધ મોમેન્ટ જ્યારે સબમિશન સ્ટાર્ટ થાય ત્યારે 20-25 પ્રેક્ટિકલ ભેગા થઈ ગયા હોય અને પછી લખવા બેસીએ, એટલે છોકરાઓને શું થાય કે સારું સબમિશન કરવું કે ફાઇનલ એક્ઝામની તૈયારી કરવી, અને પછી અટવાઈ જાય અને પછી ગાળો બોલે કે સાલું નથી સાહેબ, નથી, ખાલી સબમિશન કરાવે છે, ખાલી ભણાય કરે છે. બટ તમે અહીંયા આગળ જુઓ કે આ મહિના સિવાય દિલ પર હાથ મૂકીને, જેટલા પણ સ્ટુડન્ટ્સ આ વિડીયો જોઈ રહ્યા છે, દિલ પર હાથ મૂકીને બોલો ને યાર, તમે લોકો કેટલું ભણો છો? તમે લોકો કેટલું એક્સ્ટ્રા શીખવાનો પ્રયત્ન કરો છો? હા, આપણે મોબાઈલ લેવો તરત 15,000 રૂપિયા કાઢીએ છીએ, આપણે લેપટોપ લેવું હોય તરત 50,000 રૂપિયા કાઢીએ છીએ, બાઇક લેવું હોય તરત 1.5 લાખ રૂપિયા નીકળી જાય છે, નવા કપડા લેવા હોય તરત પૈસા નીકળે છે, મૂવી જોવા જવું હોય તરત પૈસા નીકળે છે, પણ કંઈક શીખવું હોય તો હાથ બંધ થઈ જાય છે. શીખવા માટે તો પૈસા હું ના ખર્ચું કોઈ દિવસ. એમાં હંમેશા લોકોને એવી મેન્ટાલિટી આવે છે કે જો હું શીખવામાં પહેલા પૈસા આપીશ ને તો એ તો પૈસા કમાશે, એને તો પૈસા કમાવા છે એટલે કહે છે. એવું નથી, દર વખતે એવું ના હોય. તમારી સ્કિલ પર કોઈ ફોકસ નથી કરતું આ 4 વર્ષની અંદર. ખાલી એમનું જે 6 મહિનાની જગ્યાએ 1 જ મહિનામાં. આનું એક્ઝામ્પલ હું તમને આપું ને, આને છોકરાને મળ્યો હતો, આ જે છોકરો છે ને એ છોકરાને મળ્યો હતો, તો કે મેં કીધું તું મિકેનિકલમાં છે, કયા યરમાં આવ્યો? તો કે 4th સેમેસ્ટરમાં આવ્યો. ટોટલ 8 સેમેસ્ટર હોય. 4th સેમેસ્ટર એટલે કે સેકન્ડ યરનું બીજું સેમેસ્ટર કહેવાય. તો મેં એને પૂછ્યું કે બેટા તું મિકેનિકલમાં છે, કયા સબ્જેક્ટ આવે? તો ખબર નથી. 4th સેમેસ્ટરમાં આવ્યા પછી એને એ ખબર નથી કે કયા સબ્જેક્ટ આવે છે, તે પાસ કઈ રીતે થયો. મને તો આ ક્વેશ્ચન છે, મારે આ યુનિવર્સિટીને પૂછવું છે કે તમારા છોકરાઓને સબ્જેક્ટ કયા આવે છે ખબર નથી, તો એ પાસ કઈ રીતે થાય છે? મને આનો આન્સર નથી મળતો. કઈ રીતે પાસ? હાઉ? અને પછી આ છોકરો જ્યારે 8મા સેમેસ્ટરમાં પહોંચે છે અને પછી એને જોબ નથી મળતી અને માર્કેટમાં એ જોબલેસ ફરે છે, અને પછી એ જ માર્કેટમાં હવા ફેલાવે છે હું તો જોબલેસ છું, અને એના કારણે બીજા લોકો ગભરાય છે કે સાલે આને જોબ નથી મળી તો મને જોબ નથી મળી. તો જેને જોબ નથી મળતી ને, મારે એમને પ્રશ્ન પૂછવો છે કે તમે 4 વર્ષમાં કર્યું શું? દિલથી હાથ મૂકીને અમને કહો કે તમે 4 વર્ષમાં સિન્સિયરલી કંઈ ભણ્યા કે નહીં ભણ્યા? ધારો કે મિકેનિકલ એન્જિનિયરિંગ છે, સિવિલ એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર, આઈટી, તો નવી કોઈ ટેકનોલોજી શીખવાનો પ્રયત્ન કર્યો કે ના કર્યો? અને કહેશે કે સર ટાઈમ જ નથી મળતો. મુકેશ અંબાણીને પણ 24 કલાક છે ને તમને પણ 24 કલાક છે. હા, એવું નથી. પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ કરો ને બેટા, તો પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ કરો તો તમને દરેક વસ્તુનો સમય મળે. સબમિશન કરવાનો સમય મળે, વાંચવાનો સમય મળે, અને એક્સ્ટ્રા કોઈ બીજી વસ્તુ શીખવી હોય ને એનો સમય મળે. મને તો પેરેન્ટ્સ પૂછવા આવે કે સર કોલેજની સાથે સાથે આ કરી શકશે? તમને જ તમારા છોકરા ઉપર ડાઉટ છે કે કોલેજની સાથે સાથે એક્સ્ટ્રા ના શીખી શકે. તમને જ તમારા સ્ટુડન્ટ્સ ઉપર કોન્ફિડન્સ નથી, તમારા સન કે તમારા ડોટર ઉપર તમને કોન્ફિડન્સ નથી, તો તમારા સનને અને ડોટરને એમની ઉપર કેવી રીતે કોન્ફિડન્સ રહેશે? અને માર્કેટમાં બીજા ઘણા સ્ટુડન્ટ્સ એવા છે જે જાતે મહેનત કરે છે. આ તમને કીધું, ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું બી કહેશે
કે પોતાનામાં દમ હોવો જોઈએ. બિલકુલ સાચી વાત છે, પોતાનામાં દમ હોવો જોઈએ. મેં ના નથી પાડતો કોઈ દિવસ. જો છોકરામાં દમ હોય તો ગમે તે કોલેજો તો આગળ વધે, ગેરંટી. પણ એવા કેટલા છોકરા, હજારે કેટલા છોકરા એવા છે જે પોતાના દમ પર આગળ નીકળે છે. કોઈ એક ટિયર 3 કોઈ ખરાબ કોલેજ જુઓ અને એ કોલેજમાંથી પોતાના દમ પર આગળ નીકળેલા છોકરાઓની સંખ્યા ગણો. પોતાના દમ માટે બહુ હાઈ લેવલની સેલ્ફ ડિસિપ્લિન જોઈએ. એ હાઈ લેવલની સેલ્ફ ડિસિપ્લિન આપણે નથી રાખી શકતા. બીકોઝ આપણે એન્જોયમેન્ટ કરવું છે, આપણે મૂવીઝ જોવા જવી છે, ગર્લફ્રેન્ડ્સ બોયફ્રેન્ડ્સ બનાવવા છે. 4 વર્ષ પછી શું કરશું એનો કોઈને કોઈ જ આઈડિયા નથી. ગેટ એક્ઝામની તૈયારી કરવી હોય તો તમારે માસ્ટર્સ કરવું હોય, માસ્ટર્સ કરવાના 2 રસ્તા છે. માસ્ટર્સ કરવાના 2 રસ્તા છે, એક ગેટ અને એક વિધાઉટ ગેટ. હવે સિમ્પલ વસ્તુ છે, વિધાઉટ ગેટ એક્ઝામ જે છે આ રસ્તો ટફ છે અને આ રસ્તો ઈઝી છે. એટલે આપણા છોકરાઓ આ રસ્તો અપનાવે છે કે ભાઈ ગેટ કોણ આપે, ગેટમાં તો મહેનત લાગે અને ગેટ જાતે ના થાય, એના માટે કોચિંગ ક્લાસીસ કરવા પડે, એના માટે લાખ 1.5 લાખ રૂપિયા ખર્ચવા પડે. એ કોણ ખર્ચે? એના કરતા વિધાઉટ ગેટ આપણે જઈએ ને. અને બીજી કોઈ કોલેજોમાં માસ્ટર્સ કરીએ ને તો બેચલરમાં જે ભૂલ કરી એ જ માસ્ટરમાં ભૂલ કરો અને પછી પાછા જોબલેસ ફરો. અમે અહીંયા આગળ નોન ગેટ વાળા છોકરાઓ ને માસ્ટર્સમાં છે ને, માસ્ટર્સમાં ડેઝર્ટેશન આવે. ડેઝર્ટેશન એટલે શું કે છેલ્લું સેમેસ્ટર એ લોકોએ પ્રોજેક્ટ બનાવવાનો હોય. જેવી રીતે ડિગ્રીમાં બેચલર ડિગ્રીમાં આવે ને એવી રીતે આમાં આવે. અને લોકો શું કરે છે માસ્ટર્સમાં છોકરાઓ પૈસા આપીને પ્રોજેક્ટ બનાવી દે છે. એ તો ધ્યાન નથી આપતા. અને પછી પ્રેઝન્ટેશન આપવા આવે ને, પીપીટીમાં શું લખ્યું છે ને એમને ખબર નથી હોતી કે સાહેબ પીપીટીમાં અમે ક્વેશ્ચન પૂછીએ કે આનો મતલબ શું થાય, તો કે મને નથી ખબર, કેમ કે પૈસા આપીને પ્રોજેક્ટ બનાવ્યો છે. બેચલર ડિગ્રીની અંદર પણ આવું થાય છે. લાસ્ટ સેમેસ્ટર ઇન્ટેન્સિવ હોય છે, ઘણા લોકો એમ કહે છે સર પૈસા આપીને ખાલી સર્ટિફિકેટ આપી દો ને ચાલશે. 15 દિવસની ઇન્ટર્નશિપ હોય, પૈસા આપીને ખાલી સર્ટિફિકેટ આપી દો ને ચાલશે. બધાને ખાલી સર્ટિફિકેટ લેવા, શીખવું કોઈ નથી. આ રિયાલિટી છે. ઘણા બધા 90% સ્ટુડન્ટ્સ આવા છે કે જેને કંઈ શીખવું જ નથી, પૈસા આપીને ખાલી સર્ટિફિકેટ લઈ લેવા છે. શીખવાની વાત કરીને કે સાહેબ ચાલશે. ઘણા બધા કે સાહેબ મારા પપ્પાની ઓળખાણની કંપનીમાંથી સર્ટિફિકેટ લઈ આવશે. તો પપ્પા થ્રુ જ ગયા હશે ને એ લોકો. પપ્પાએ કેવું જોઈએ કે એવી રીતે ઓળખાણથી સર્ટિફિકેટ નહીં મળે, મહેનત કરો અને સર્ટિફિકેટ લાવો, પ્રેક્ટિસ કરો, ટ્રેનિંગ લો અને પછી સર્ટિફિકેટ લો. એમને મફત સર્ટિફિકેટ ના મળે કોઈ દિવસ. કેમ? હા, કોઈ બી કોલેજમાં કોઈ કીધું હોય કે આ પ્રોજેક્ટ કરવાનો છે, 12 પૈસા આપીને કરાવી દો. સીધું આ જ ક્વેશ્ચન. 5 છોકરા ભેગા થાય, 1000 રૂપિયા કોન્ટ્રીબ્યુટ કરે, 5000 રૂપિયા આપે અને 5000 રૂપિયા આપીને પ્રોજેક્ટ બનાવે. બહાર માર્કેટમાં બિઝનેસ ચાલે છે. એમ કે બધાને ખબર છે કે છોકરાઓને કાંઈ કરવું જ નથી, એટલે બહાર લોકો પ્રોજેક્ટ બનાવવાના પૈસા લે છે. બિઝનેસ ચાલે છે અને સ્ટુડન્ટ્સ પૈસા આપે છે, પેલા લોકો પ્રોજેક્ટ બનાવીને આપે છે અને સ્ટુડન્ટ્સ એ પ્રોજેક્ટ સબમિટ કરાવે છે અને ફેકલ્ટીઓ કંઈ બોલતી નથી, ફેકલ્ટીઓ બધી પાસ કરે છે. આમ ને આમ સતત રાઉન્ડ એન્ડ રાઉન્ડ ચાલ્યા કરે છે અને આવા લોકોને જોબ નથી મળતી. માર્કેટમાં છે ને એન્જિનિયર્સ ઘણા બધા છે, બટ સારા એન્જિનિયર્સ બહુ જ ઓછા છે. અમે જેટલી બી ઇન્ડસ્ટ્રીઝમાં મળીએ છીએ, જેટલી પણ કંપનીના સીઈઓને મળીએ છીએ, એ લોકોને એક જ પ્રોબ્લેમ, સાહેબ અમારે તો ઘણા સ્ટુડન્ટ્સની જરૂર છે બટ કંઈ આવડતું જ નથી. લોકોની સેલેરી પેકેજ હાઈ, સેલેરીમાં 25,000 તો કે સેલેરી લેવાતી હોય અને ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછે ને તો 10,000 બી લાયક ના હોય અને 25,000 સેલેરી એને ઓછી લાગતી હોય. અહીંયા અમદાવાદની અંદર જીઆઈડીસીમાં જોબ કરવા જવું તો કેટલે દૂર કોણ જાય? અમદાવાદમાં કોઈ આ બાજુ સોલા ભાગવત બાજુ કે બીજી કોઈ જગ્યાએ રહેતો હોય અને ત્યાંથી એની કંપની 25 કિલોમીટર દૂર હોય ને તો કેટલે દૂર જોબ કરવા કોણ જાય? નથી જો. બોન્ડ સાઇન કરવાના આવે તો કે બોન્ડ સાઇન નથી કરવા. આપણા સ્ટુડન્ટ્સને એક એવો એમની ભ્રમણા છે કે અમને જોબ મળી જ જવાની છે. એક વસ્તુ બેટા ધ્યાન રાખજો કે જોબ મળશે પણ એવા લોકોને જ મળશે જે પોતાના કરિયર માટે સિન્સિયર છે. 4th સેમેસ્ટરમાં 6th સેમેસ્ટરમાં એટલે કે 3rd યરમાં રહેલો છોકરો જે ઈસી કરે છે અને એને પોતાની આઈટી કંપની ખોલી છે, એવા બી છોકરા છે. હું ના નથી પાડતો, એવા છોકરા છે પણ એવા છોકરાઓ ઓછા છે. બાકી બધા જ માત્ર ને માત્ર પાસ થવા માટે ભણી રહ્યા છે. તમારું શું કહેવું છે આની અંદર? હું આમાંથી કંઈ બી ખોટું કહેતો હોય તો મને કહો. આ રિયાલિટી છે અને આ રિયાલિટી પણ જનરલી છોકરાઓ એક્સેપ્ટ કરશે નહીં. ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવું તેમાં નીચે કમેન્ટ આવે કે એવું કશું ના હોય, પોતાના દમ પર હોય. દમ પર હોય પણ એવા કેટલા લોકો, મારો તો આ જ પ્રશ્ન કે ભાઈ પોતાના દમ પર કેટલા લોકો આગળ વધે છે? કોઈ નથી આગળ વધતું. કેમ કે હવે આ તમે સમજો કે મેં કીધું કે આ છોકરાને
કયા કયા સબ્જેક્ટ્સ આવે છે ખ્યાલ નથી, છતાં પણ એ પાસ થતો રહે છે, તો એને તો મજા પડી જાય છે ને. આવી તો કેટલી યુનિવર્સિટી છે કોલેજમાં આપણે ગુજરાતમાં કે છોકરાઓને સબ્જેક્ટના નામ બી ખબર નહીં હોય ને પાસ થતા જતા હશે. અને આવી રીતે પાસ થતા હોય છોકરાઓ તો શું કરવા જાય જ કોલેજ. કેમ જાય છોકરાઓ કોલેજ? અમને તો મજા પડી ગઈ, મજા પડી ગઈ. એમને એમ નથી વિચાર આવતો કે આજ મારી જ યુનિવર્સિટી, મારી જ કોલેજ એ મારી કરિયર સાથે છેડછાડ કરી રહી છે. એ ભલે કશું જ નથી કરતી, મને પાસ કરી દે છે, પણ મારે તો શીખવું પડશે ને. એમાં પાસ થઈ જશો, કોલેજની એક્ઝામમાં પાસ થશો, જિંદગીની એક્ઝામમાં કેવી રીતે પાસ થશો? આ એક પ્રશ્ન છે વિચારવા જેવો. તો જે કહેતું હોય ને કે પટાવાળા જેવી નોકરી છે, તમે એન્જિનિયરિંગને પ્યુન સાથે સરખાવો છો, તમે એન્જિનિયરિંગને બહુ જ નિમ્ન કક્ષાનું ગણો છો ને, એકચ્યુઅલી એન્જિનિયરિંગ વગર જિંદગી ચાલે એમ જ નથી. પ્રાઉડ ટુ બી એન એન્જિનિયર. એન્જિનિયર થવાનું અભિમાન હોવું જોઈએ આપણને, પણ એ અભિમાન ક્યારે હોય? જ્યારે આપણી પાસે નોલેજ હોય ત્યારે. આ વસ્તુ યાદ રાખો. જો તમે 4 વર્ષ તમારા નોલેજ પાછળ ફોકસ કર્યું ને બેટા, ગેરંટી આપું છું જોબ ના મળે નામ બદલી કાઢજો. કેમ કે દરેક કંપનીને સારા લોકોની જરૂર છે. એટલે હવે મહેરબાની કરીને આ વિડીયો પછી કોઈ એવું ના કહે કે એન્જિનિયરિંગમાં નોકરી નથી. અને જેને અત્યાર સુધી અહીંયા સુધી વિડીયો જોયો હોય ને એ લખે આઈ એમ પ્રાઉડ ટુ બી એન એન્જિનિયર. મને એન્જિનિયર હોવાનું અભિમાન છે. અભિમાન છે, કેમ નહીં? હોવું જ જોઈએ સારું. અરે આપણા જ એન્જિનિયરને આપણે એન્જિનિયરિંગ જે ફિલ્ડ છે એને આપણે એવું ખરાબ કહી દઈએ. આપણે જ જો આપણી ફિલ્ડને ખરાબ કહીશું તો આખી દુનિયા આપણી ફિલ્ડને ખરાબ કહેશે યાર. તમે સમજો વાતને. વેલ્યુ કરો પોતાની જાતને અને ફોકસ કરો તમારી સ્ટડી ઉપર. ગેરંટી આપું છું બોસ, કરિયર બનશે. ના બને તો ભૂલી જાઓ, ના બને એવું હોય જ નહીં. એવા છોકરાઓ છે મારા નજરમાં. અને જો તમે બી, જો તમને લાગતું હોય કે સાચું બોલું છું તો કમેન્ટ બોક્સમાં લખજો કે સર યુ આર રાઈટ. થેન્ક યુ સો મચ. બાય.